પાછળ કોઈ કાવતરું છે કે કેમ, કોણ કોણ સંકળાયેલા છે અને એના જે આ કાવતરું હોય તો એનો પાછળ કોણ સપોર્ટ કરે છે, એના ફંડ્સ ક્યાંથી આવે છે, આ બધી વિગત સાહેબ મેળવવાની બાકી છે અને એ માટે એને फिजिकल। उम्मीद करता हूं कि खैर आफियत से होंगे। और इसी के बीच मुफ्ती सलमान अजहरी साहब किबला के ताल्लुक से एक नई अपडेट सामने आई है। जी हां दोस्तों, मुफ्ती सलमान अजहरी साहब किबला के अपोजिटिव जो वकील साहब लड़ रहे थे, उनके बीच एक जबरदस्त बहस हुई। क्योंकि आपको मैं बता दूं, जो मुफ्ती सलमान अजहरी साहब किबला के अपोजिटिव वकील साहब फैसला लड़ रहे थे, उनसे जो जज साहिबा थी उन्होंने क्या कहा। जब उन्होंने मुफ्ती सलमान अजहरी साहब किबला की तमाम बातें रखी तो उन्होंने ये कहा कि मुफ्ती सलमान अजहरी साहब किबला का एक अकाउंट है यूट्यूब, जिस पर वो अपनी वीडियोस अपलोड करते हैं और तमाम को सुनाते हैं। मुफ्ती सलमान अजहरी साहब किबला की जो एक यूपी में उन्होंने खिताब किया था, अपने स्पीच में भी एक बात सामने आई, लेकिन जज साहिबा ने उनके बीच में ये कहा कि यहां पर यूपी की कोई बात नहीं चलेगी, बल्कि जो गुजरात के तुम यहां पर कोर्ट में फैसला लड़ रहे हो, तो जितने भी गुजरात के ताल्लुक से मुफ्ती सलमान अजहरी साहब किबला के खिलाफ FIR दर्ज किए गए हैं या जो भी उनका अपराध है वो यहां पर सुनाए जाए। आइए हम आपको सुनाते हैं कि ये मुफ्ती सलमान अजहरी साहब किबला की जो ये 3 CCTV कैमरे की वीडियो सामने आई है, उसमें जज साहिबा और वकील के बीच में क्या बातचीत हुई है। वो वीडियो आप देखें, वीडियो मुकम्मल देखेंगे फिर आपको बात समझ में आएगी। तो गुजारिश करता हूं कि वीडियो में आगे बढ़ने से पहले कि अगर आप हमारे चैनल पर पहली बार आए हैं तो वीडियो को लाइक करें, चैनल को सब्सक्राइब करें और दोस्तों में शेयर करना ना भूलें। तो दोस्तों आइए हम वो वीडियो आपको दिखाते हैं, वो वीडियो हम आपको सुनाते हैं, वो सब ये वीडियो में आप देखें। वीडियो आपके स्क्रीन રાજકોટ જતો રહ્યો હતો, કસ્ટડી ક્યાં હતી? સર એમની કસ્ટડી છેલ્લે કસ્ટડી સર બતાવ પડતી હતી, સમજે પણ એ પહેલા જુનાગઢ કોર્ટમાં હતા, જુનાગઢ કોર્ટે રાજકોટ મોકલી આપી। કેટલી ફરિયાદો છે? સર 2 ફરિયાદો છે આપણી થઈ છે। નહીં, જુનાગઢમાં થઈ છે, સર રાજકોટમાં થઈ છે। ગૌર से सुने બચાવ અને એટલે બચાવના સામર્થ્ય જોઈ છે સર, અને જુનાગઢ તો પછી આ રાજકોટ કેમ હતા? છેલ્લે રાજકોટ જુનાગઢની જગ્યાએ રાજકોટ જેલમાં શિફ્ટ કરેલા છે। એટલે જુનાગઢના ગુનામાં ખરા, પણ કસ્ટડી ટેમ્પરરી ત્યાં આપી, રાજકોટ આપી, એટલે રાજકોટમાં કોઈ ગુનો નથી। તો તે દિવસ ટ્રાન્સફર વોરંટ લેવાયા હતા, દલાઈલ પર ગૌર બીજો આરોપી રજૂ થયો રિમાન્ડ વખત તમે કહેતા હતા ને કે અમે બચાવ લેવા જઈએ છીએ। સર એ બચાવ એટલે કોર્ટ આ છેલ્લે રાજકોટથી એમનો સામગ્રીના ગુનામાં બચાવ ટ્રાન્સફર કરેલા હતા અને આપણને બચાવ કોર્ટે હસ્તગત કર્યા, પણ એમનો છેલ્લી જે છે સર રાજકોટ બોલતી હતી। બચાવના ગુનામાં ક્યાં રાખ્યા હતા? બચાવના ગુનામાં બચાવ એ બચાવમાં પતી ગયું એટલે ભાઈ કોણ લઈ? પછી આપણને આવ્યા, પણ તેમની રાજકોટ જેલની અંદર આઉટ ક્લીન કરવાના બાકી હતા જુનાગઢના કેસની અંદર, એટલે આપણે પહેલા રાજકોટ લઈ ગયા, રાજકોટની જેલને એમને આઉટ કર્યા, પછી આપણે ચાલો આરોપી બોલાવી। અમે પરવાનગીથી સાહેબ એફઆઈઆર થઈએ છે અમદાવાદ। હા, એ બંને કેસોમાં સાહેબ બેલ આઉટ એ પછી કરી દો કરો ભાઈ, પૂરા નામ બોલીએ। ઓકે, મુફ્તી મોહમ્મદ સલમાન મુંબઈના છે તો અહીંયા કઈ થાય? આવે ને આખા ઇન્ડિયામાં જ આખા, એટલે જે
ઇસ્લામિક સિદ્ધાંતોનું જે પ્રવચન કરવાનું હોય ઓહો એટલા. પ્રવચન કર્યું. yes. આરોગ્ય સાહેબ મોડાસામાં એક સભા રાખી અને ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ આપી અને કોમી એકતા સાથે વૈમનસ્ય ઊભું થાય એવું વાતાવરણ ઊભું કરી અને કૃત્ય આચરેલ છે. અને આરોપી સામે અર્જુન સાહેબ એને એના પાછળ કોઈ કાવતરું છે કે કેમ, કોણ કોણ સંકળાયેલા છે અને એના જે આ કાવતરું હોય તો એનો પાછળ કોણ સપોર્ટ કરે છે, એના ફંડ્સ ક્યાંથી આવે છે, આ બધી વિગત સાહેબ મેળવવાની બાકી છે. અને એ માટે એની ફિઝિકલ હાજરી જરૂરી છે. અને બીજા પણ ગુના સાહેબ અરજદાર આ જે પ્રોડક્શન છે આરોપી સામે નોંધાયેલા છે. અને અને એના સાહેબ આ બેંક એકાઉન્ટ મુંબઈની અંદર ધરાવે છે, તો આ બેંક એકાઉન્ટ પણ તપાસવાના બાકી છે. અને એમાં કેટલું ફંડ્સ છે, ક્યાંથી આવે છે, કોઈ રાજકીય પાર્ટી સંકળાયેલી છે, આ બધી વિગતો સાહેબ મેળવવા માટે ફિઝિકલ હાજરી જરૂરી છે. અને એના સાહેબ સીડીઆર પણ મેળવવાની તજવીજ करेली से आ तमाम संजोगों में साहब मोहतरम नाजरीन, तो वीडियो देखने के बाद आपको समझ में आ गया होगा कि क्या दोनों के बीच में बातचीत हुई है, आपको समझ में आ गया होगा। तो उम्मीद करता हूं कि ये वीडियो आपको अच्छी लगी होगी, काफी पसंद आई होगी। और लास्ट में एक आपसे गुजारिश करता हूं कि अगर आप इसी तरह की वीडियो देखना चाहते हैं, मुफ्ती सलमान अजहरी साहब किबला के ताल्लुक से वीडियो देखना चाहते हैं, उनसे रिलेटेड और भी कोई वीडियो देखना चाहते हैं, तो हमारे चैनल को अभी सब्सक्राइब कर ले, दोस्तों में शेयर कर ले। मिलते हैं एक नई वीडियो के साथ, जब तक के लिए अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।